ઈ વાત નથી કાઈ લેવા દેવા. હિરલમાં હું તમને ખાલી એટલી જ વાત કરા કે પ્રમાણેથી તમારા હાથમાં હોડ નથી હતા બેન આપ્યા હોય ને તો મને તું તો કે એના મારા ઉપર સાંભળ લીલું, મારે તો કઈ ખુદ નું સંતાન નથી, બરાબર છે, પણ હું ધર્મ અને નેગેટિવ ઉપર કઉ છું. મને પરમ દિવસે 16 લાખ નથી મળ્યા, તું કેસ કે 14 લાખ ઈ પણ મને નથી મળ્યા. મારે કઈક છે અને મને તમે સાબિત કરી દો એટલે હું મારે એ પૈસા મારે હિતેશ પાસે કઢાવવાની જવાબદાર. મિલન હાક્ષી બધાની હાજરીમાં હું વાત કરવા તૈયાર છું, કારણ કે મારે એવા ખોટા તને કહી દઉં, મેં તમારી યાર બોલીશ ને એટલા જ હું માંગીશ, બરોબર. એનાથી 1 પણ રૂપિયો વધારે હિતેશ ફોન માં તો હિતેશ પેલા મારી પાસે નંબર નતો લીધો, એટલે હિતેશ ને મેં એમ કીધેલું તું તારે મને વાત કરાવી દે, એટલે હિતેશ મને વાત કરાવી દે, પણ પછી જે પૈસા હું આપું એની જવાબદારી હિતેશ ના જ લે ને બેન. ના હિતેશ જ લેતો, હિતેશ જ લેવતો ને દેતો, બરાબર. હિતેશ એને હું કોઈ માટે કઈ નાખવા નથી માંગતી, પણ ઇઝરાયલમાં શેકલું એટલા મણી આપતા જતા. હિરલમાન મારા મેરા કોઈ જાતનો કોન્ટેક્ટ નતો ને હિરલમાં ઈ મણીને જ જોઈ, મેં હિરલમાન ને કોઈ કોન્ટેક્ટ. મણી હિતેશ હા સાચું કહું, ચિત્રમાં નહોતી આવી શરૂઆતમાં, 3 કે 4 વારમાં, બરાબર. પછી તો મેં હિતેશને કહી દીધું, ભાઈ જો કાલ સવારે તો તમે બધા વાતો કરો ને કઈક થાય તો પછી મારા પૈસાનું શું, એટલે તું મને બેનાર વાત કરાવી દે. મને હિતેશે વાત કરાવી દીધી લીલું હારે. ત્યાર પછી નિયમ રાખ્યો તો જયારે પૈસા દઈ ત્યારે હિતેશ અને ઈ પણ તમને કીધું તો કે જો લીલું તું લીલું તું આમાં ઓલું કરો તો હું તો મારા ઓલામાં પાર્ટનરશિપ, બરાબર. આપણે ઈ પણ વાત કરી, બિઝનેસ કરી રહી છું એમાં એ આપણે છેલ્લા ફોનમાં વાત થઈ કે ભાઈ હું હમણાં એક બિઝનેસ કરી છું, લીલું તારો વહીવટ ને સારું છે ને તું છે તો આપણે તને હું બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખીશ. અને અત્યારે મેં લીલું એમ કીધું કે બીજા બધા ઓલા હું કેવું કે આમ પૂછડી વાળા ગયા તેલ લેવા, હું કોઈના વચમાં નથી પડવા માંગતી. મારા પૈસાનું ક્લિયર એક વખત કરી દે, બીજી વખત તું મને એમ કહી દે કે હિરલબા આ દાખલાથી 1 કરોડની પ્રોપર્ટી, તો હું તને કહીશ કે હાલે આપણે 1 કરોડનો વહીવટ કરશું. આપણે બિઝનેસ તમે દીકરી ના જી બોલાવો મણી મારી સારી રીતના, પણ મને પહેલી વખત તમે કેવું થયું કે આ બધા જે ડખા થયા એટલે હવે બધા હિતેશ બધાને કાઢી નાખવા પડે, સમજ્યા, તો જ આપણે બિઝનેસ કરી શકીએ. કાઢી નાખવા પડીએ, પણ કોઈ નહીં હોય કે હું બારના 17 સાળિયામાં હે કોક ની માર નાખવા માંગા તો એવું તો તમે નો થવા દો ને. એવું જ હું કોઈ કરું જ નહીં અને એ વાતમાં હું પડું નહીં ને. કોકના જયારે પડાતું હોય ત્યારે પડે. ના આપણે બે ભેગા, એ તને કહી દઉં, જો આપણે બે ભેગા બિઝનેસ કરતા ને બે પાર્ટનર હોય ને તો પછી જે કઈ પ્રશ્નો આવે એમાં હું ખંભો મિલાઈને ઉભી હોય, એ તને કહી દઉં. પેલા ક્લિયર કર ને પછી મને કે એટલે આપણે